ગુજરાતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ. ગુજરાતમાં ટોટલ 4 રામસર સાઇટ આવેલી છે. એમાં માઇગ્રેટરી બર્ડ્સ માટે વિશ્વવિખ્યાત સ્થળ છે નળ સરોવર પક્ષી અભયારણ્ય, જે અમદાવાદ અને સુરેન્દ્રનગરની બોર્ડર વચ્ચે આવે છે. પ્રશાસન અમદાવાદનું લાગુ પડે છે એટલે અહીંયા મેં અમદાવાદ લખ્યું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતની સૌથી પહેલી રામસર સાઇટ થાય. બરાબર. આ ટોટલ 120 સ્ક્વેર કિલોમીટરનો એરિયા ધરાવતો આખું જળાશય છે નળ સરોવર. બરાબર. 2012માં એને ગુજરાતની પહેલી રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. ત્યારબાદ જામનગર ખાતેનું ખીજડીયા પક્ષી અભયારણ્ય, બરાબર, એ છે 2022માં. ઓકે, આ ધ્યાન રાખજો. આ એક મુદ્દો છે, થોડુંક ધ્યાન રાખવા જેવો છે વર્ષનો. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં. એવી રીતે મહેસાણા ખાતેનું થોળ અને વડોદરાના ડભોઈ ખાતેનું વઢવાણા. બરાબર. વઢવાણા વેટલેન્ડ છે એ વડોદરા ખાતેનું 2021માં. તો આ રીતે 4 રામસર સાઇટ છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદમાં, ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં, થોળ સરોવર મહેસાણામાં, વઢવાણા છે એ વડોદરામાં.